નમસ્તે દોસ્તો, ફરી એક વખત સ્વાગત કરું છું તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો મિત્રો, ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર લાસ્ટ 10 વર્ષ એટલે કે લાસ્ટ છેલ્લા 10 વર્ષની અંદર પૂછાયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબની અંદર ભાગ 3 ની અંદર આપણે પ્રશ્ન 101 થી 150 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો આ નવા મિત્રોને ખાસ જણાવવાનું કે પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એ જાણ થઈ શકે. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અને વધારેમાં વધારે છે એ વિડીયોને શેર કરો, જેથી કરીને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે. તો અને આ વિડીયોની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય કે કોઈ પણ પ્રકારનો છે જવાબ છે ભૂલથી ખોટો આવી ગયો હોય તો એના માટે હું માફી માંગુ છું. અને તમે આ બધા પ્રશ્નો અને તેના જવાબ અમારી વેબસાઇટ www.gujaratitips.com ની અંદરથી તમને મળી રહેશે. ત્યાંથી તમે એ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. તો ચાલો હવે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 101, ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં કયો ઉત્સવ ઉજવવામાં આવે છે? તો ગુજરાત સરકાર દ્વારા કચ્છની અંદર રણોત્સવ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 102, કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે? તો રવિશંકર રાવળ છે એ ગુજરાતના કલાગુરુ ગણાય છે. પ્રશ્ન નંબર 103, ગુજરાતમાં મહિલાના નામે દસ્તાવેજ કરાવે તો કેટલા ટકા રજીસ્ટ્રેશન ફી માફી છે? તો જો ગુજરાતમાં મહિલાઓના નામે દસ્તાવેજ કરાવવામાં આવે તો 100% રજીસ્ટ્રેશન ફી છે માફી આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 104, ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? તો ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે છે ત્યારે તેને એકલવ્ય એવોર્ડ છે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 105, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2012માં એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું હતું? તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2012માં એક જ મતદાન ધરાવતું મતદાન કેન્દ્ર છે એ જુનાગઢની અંદર આવેલું હતું. પ્રશ્ન નંબર 106, અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ હતા, જેણે અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 107, મેક્સેસ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? તો ઈલાબેન ભટ્ટ મેક્સેસ એવોર્ડ વિજેતા હતા, જે પ્રથમ ગુજરાતી મહિલા હતા. પ્રશ્ન નંબર 108, ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ કેટલી બેઠકો મંજૂર થયેલી છે? ગુજરાત વિધાનસભા ગૃહમાં 182 બેઠકો હાલ મંજૂર થયેલી છે. પ્રશ્ન નંબર 109, પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતી મહિલા રીના નાણાવટી કયા ક્ષેત્રે જાણીતા છે? તો પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતી મહિલા રીના નાણાવટી છે એ સમાજ સેવા ક્ષેત્રે જાણીતા છે. પ્રશ્ન નંબર 110, ગુજરાતમાં સ્ટેમ્પ અને નોંધણી કયા વિભાગમાં આવે છે? તો ગુજરાત સરકારમાં છે સ્ટેમ્પ અને નોંધણી છે એ મહેસૂલ વિભાગની અંદર આવે છે. પ્રશ્ન નંબર 111, સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે? તો સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા છે. પ્રશ્ન નંબર 112, ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? તો ગાંધીજીએ હેરિઝન પત્રિકાનું સંપાદન કર્યું હતું. પ્રશ્ન નંબર 113, ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવે છે? તો ગુજરાતી ભાષા છે સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવે છે. પ્રશ્ન નંબર 114, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ભારતની અંદર 8 માર્ચે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 115, ગુજરાતમાં કળયુગના ઋષિ તરીકે કોણ જાણીતું છે? તો ગુજરાતમાં કળયુગના ઋષિ તરીકે રવિશંકર મહારાજ જાણીતા છે. પ્રશ્ન નંબર 116, ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો માનવામાં આવે છે? તો ભવાઈની અંદર સૌથી જૂનામાં જૂનો વેશ છે રામદેવનો વેશ માનવામાં આવે છે.
પ્રશ્ન નંબર 117 ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા હતી. પ્રશ્ન નંબર 118 ગુજરાતમાં પ્રાથમિક કક્ષાએ હાલ કઈ શિક્ષણ પદ્ધતિ અમલમાં છે? તો ગુજરાતમાં માધ્યમિક કક્ષાએ હાલ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં છે. પ્રશ્ન નંબર 119 માતા યશોદા ગૌરવ નિધિ એટલે કે વીમા યોજના કોના માટે છે? તો માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સ માટે છે. પ્રશ્ન નંબર 120 1953 મહાગુજરાતની માંગણી નકારી કાઢી હતી તે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો 1953 ની અંદર મહાગુજરાતની માંગણી નકારી કાઢી હતી તે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ફજલ અલી હતા, જેણે મહાગુજરાતની માંગણી નકારી કાઢી હતી. પ્રશ્ન નંબર 121 કયો દિવસ ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે? તો 22 ડિસેમ્બર એ ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધની અંદર લાંબામાં લાંબો દિવસ હોય છે. પ્રશ્ન નંબર 122 ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તો ગુજરાતની અંદર પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ સાબરમતી આશ્રમ અમદાવાદથી થયો હતો. પ્રશ્ન નંબર 123 ગુજરાતમાં સુરખાબ નગર ક્યાં રચાય છે? તો ગુજરાતની અંદર કચ્છનું મોટું રણ છે, ત્યાં સુરખાબ નગર રચાય છે. પ્રશ્ન નંબર 124 જંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માંગેલો હતો? તો જંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે બરડો ડુંગર છે એ ઇજારે માંગેલો હતો. પ્રશ્ન નંબર 125 ટર્પેન્ટાઇન શેમાંથી બને છે? તો ટર્પેન્ટાઇન ચીડમાંથી બને છે. પ્રશ્ન નંબર 126 2013 નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ ગુજરાતની કઈ ડેરીને મળ્યો હતો? તો 2013 ની અંદર નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ સુમુલ ડેરીને મળ્યો હતો. પ્રશ્ન નંબર 127 ગુજરાત સરકારની ચિરંજીવી યોજનાનો હેતુ શું છે? તો ગુજરાત સરકારની જે ચિરંજીવી યોજના છે તેનો હેતુ છે બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર છે એને ઘટાડવો. પ્રશ્ન નંબર 128 ગુજરાતમાં સૌપ્રથમ વાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો હતો? તો ગુજરાતમાં સૌપ્રથમ વાર લોકાયુક્તનો કાયદો 1986 ની અંદર છે તૈયાર થયો હતો. પ્રશ્ન નંબર 129 મુખ્યમંત્રી અમૃતમ યોજના કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ કેટલી રકમ સુધીની સારવાર ઉપલબ્ધ કરાવે છે? તો મુખ્યમંત્રી અમૃતમ યોજના રહ્યું એ કુટુંબ દીઠ વાર્ષિકમાં મહત્તમ 2 લાખ રૂપિયા છે તેનું સારવાર છે એ ઉપલબ્ધ કરાવે છે ફ્રીની અંદર. પ્રશ્ન નંબર 130 ટાટા નેનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળના કયા જિલ્લામાંથી ગુજરાત ખાતે ખસેડાયો છે? તો ટાટા નેનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાંથી ગુજરાતની અંદર ખસેડવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 131 ગિરનારના શિલાલેખો ઉકેલનાર મહાનુભાવ કોણ છે? તો ગિરનારના જે શિલાલેખો છે તેને ઉકેલનાર મહાનુભાવ ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત છે. પ્રશ્ન નંબર 132 જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? તો જેસોરની ટેકરીઓ છે દાંતા અને પાલનપુરની વચ્ચે આવેલી છે. પ્રશ્ન નંબર 133 પાલનપુર નજીક આવેલ દાંતીવાડ કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવે છે? તો પાલનપુર નજીક આવેલો દાંતીવાડા બનાસ નદી ઉપર છે બંધ બાંધવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 134 પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે?
તો પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાની ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 135 ગુજરાતમાં રાજ્યપાલ શ્રીમતી કમલા બેનિવાલ પછી તરત જ કોને રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે? તો ગુજરાતના રાજ્યપાલ શ્રીમતી કમલા બેનિવાલ પછી તરત જ રાજ્યપાલ તરીકે માર્ગારેટ આલ્વાની નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 136 અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો અમદાવાદની અંદર આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે. પ્રશ્ન નંબર 137 ગુજરાતના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું? તો ગુજરાતના બળવંતરાય મહેતા જેનું અવસાન પાકિસ્તાનની સરહદ નજીક વિમાન અકસ્માતમાં થયું હતું. પ્રશ્ન નંબર 138 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહજી સોલંકી મુખ્યમંત્રી પહેલા ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહજી સોલંકી મુખ્યમંત્રી પહેલા વિદેશ મંત્રી તરીકે ભારતની અંદર ફરજ બજાવતા હતા. પ્રશ્ન નંબર 139 ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે શ્રી નરેન્દ્રભાઈએ કયું પુસ્તક લખ્યું હતું? નરેન્દ્રભાઈ મોદીએ. તો ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ કન્વીનિયન્ટ એક્શન નામનું પુસ્તક લખ્યું હતું. પ્રશ્ન નંબર 140 ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટીનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું હતું? તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર વહીવટીનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 141 ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવી હતી? તો ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના શ્રી માધવસિંહજી સોલંકીના કાર્યકાળની અંદર શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 142 ભારતમાં માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે? તો ભારતની અંદર માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું અમદાવાદ શહેર છે ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 143 ગુજરાત સરકારે વહીવટી તંત્ર ફરિયાદ નિવારણ ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલો જે કયા નામે પ્રસિદ્ધ થયો છે? પ્રશ્ન નંબર 143 ગુજરાત સરકારે વહીવટી તંત્ર ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલો તે કયા નામે પ્રસિદ્ધ થયો છે? તો ગુજરાત સરકારે વહીવટી તંત્ર ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ જે ચાલુ કરેલો તે સ્વાગત નામે પ્રચલિત થયો છે. પ્રશ્ન નંબર 144 ઉદવાડા કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? તો ઉદવાડા છે પારસી ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે. પ્રશ્ન નંબર 145 ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થળ કયું છે? તો ગુજરાતની અંદર તાપી નદીનું પ્રવેશ સ્થળ હરણફાળ છે. પ્રશ્ન નંબર 147 ગુજરાત સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી હતી? તો ગુજરાત સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત 2010 ની અંદર શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 147 કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના રાજપુરની અંદર કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 148 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં શરૂ કરાઈ હતી? તો ગુજરાતની અંદર સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની શરૂઆત પાટણની અંદર થઈ હતી. પ્રશ્ન નંબર 149 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક પાટણની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 150 ગુજરાતના વીર સપૂત અને ભારતીય સૈન્યના પૂર્વ સેનાપતિ કોણ હતા?
તો ગુજરાતના વીર સપૂત અને ભારતીય સેનાના પૂર્વ સેનાપતિ જનરલ બોરોનેટ હતા. તો દોસ્તો આ હતા ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલ છેલ્લા 10 વર્ષની અંદરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબ હતા. તો હવે આગળના ભાગની અંદર આપણે પ્રશ્ન 151 થી આગળના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવો તથા વધારેમાં વધારે લાઈક કરો, વધારેમાં વધારે વિડીયોને શેર કરો વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલ પ્લસ. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.